જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું પાપડ બાસ્કેટ। એકદમ સિમ્પલ એવી રેસીપી આજે બનાવીએ। તો તેના માટે અત્યારે આપણે ઘરમાં જે આપણે રેગ્યુલર પાપડ વાપરતા હોઈએ છીએ તે પાપડ લીધેલા છે। આ મરીવાળા જે પાપડ આવે છે તે લીધેલા છે। આમ તો આપણે પાપડના ઘણી બધી વસ્તુ બનાવીએ, જેમ કે આપણે મસાલા પાપડ બનાવીએ, પાપડને ફ્રાય કરીને પણ શેકીને પણ યુઝ કરીએ, પણ કંઈક અલગ લાગે અને દેખીને જ દરેકને ખાવાનું મન થઈ જાય એવું આજે પાપડનું બાસ્કેટ બનાવીશું। તો આ પાપડનું બાસ્કેટ બનાવવા માટે અત્યારે જે આ પાપડ લીધા છે તેને આપણે આ રીતે કટ કરી અને એકદમ રાઉન્ડ શેપમાં કરીશું। તમે જો એકદમ ઇઝી રીતે જ આ બની અને તૈયાર થઈ જશે। તમે ક્યારે આ રીતે પાપડનું બાસ્કેટ બનાવ્યું છે કે નહીં? હું આજે પાપડનું આ બાસ્કેટ બનાવીશ। તો તમે દેખો કે કેટલું ઇઝી રીતે જ આ પાપડનું બાસ્કેટ બની જાય છે। આપણે હોટલોમાં ને એમ જઈએ તો આવું બધું અલગ અલગ રીતે તમને સર્વ કરવામાં આપણને આવે એટલે આપણને એકદમ આકર્ષણ લાગે। તો એવી જ રીતે આનાથી પણ બાળકો પણ આકર્ષી જાય અને દરેકને પસંદ આવે એવું આ પાપડનું બાસ્કેટ આપણે અત્યારે બનાવી અને રેડી કરીએ છીએ। દેખો કેટલું સિમ્પલ રીતે આ બાસ્કેટ રેડી થઈ જાય છે। તે બસ આ રીતે જે આપણે રાઉન્ડ શેપમાં કટ કરે ને પાપડને, તેને હવે સેટ કરી દઈશું એક વાટકીના શેપમાં। તો તમે જુઓ એકદમ સરસ એવું બાસ્કેટ આપણું બની અને તૈયાર થઈ ગયું છે। તમે જુઓ એને એકદમ સરસ એવા લેયર પણ લાગે છે અને મસ્ત એવું એક બાસ્કેટ બની અને તૈયાર થઈ ગયું છે। હવે આ બાસ્કેટને આપણે ફ્રાય કરીશું। તમે ફ્રાય પણ કરી શકો છો અને એર ફ્રાયરમાં પણ કરી શકાય અને ઓવનમાં એમાં પણ થોડું તેલવાળું લગાવી અને શેકી શકાય। આપણે અત્યારે એને ડીપ ફ્રાય કરીશું તેલની અંદર। આ રીતે મેં અત્યારે 2 બાસ્કેટ બનાવી લીધા છે। કેટલા સરસ લાગે છે! આમ આપણે આખો એક પાપડ મૂકીએ ને એના કરતાં પણ સરસ લાગે। તેની અંદર હવે બાસ્કેટમાં ભરવા માટે આપણે ડુંગળી છે, ટામેટાં છે, કાચી કેરી, કાકડી, કોથમીર, આ બધા જે સલાડ આવે છે તે લીધેલા છે। આની અંદર તમે તમારી પસંદના સલાડ પણ લઈ શકો છો અને તમારા પસંદના જો કઠોળ તમને પસંદ હોય ને કઠોળની સાથે બાસ્કેટ બનાવવું હોય ને તો પણ બનાવી શકાય, ખૂબ જ સરસ લાગે। તો તેની ઉપર હવે થોડા આપણે મસાલા કરી લઈએ। રેગ્યુલર મસાલા જ લેવાના છે, જેમ કે મીઠું છે, મરચું છે, ધાણા જીરું પાવડર અને ચાટ મસાલો। બસ આવા સિમ્પલ જ મસાલા સાથે આ એક સરસ મજાનું એવું ચટપટું આપણે એક રેસીપી બનાવી અને તૈયાર કરીશું અને આ દરેકને પસંદ આવે એવી સિમ્પલ રેસીપી અને ફટાફટ બની જાય। અને જ્યારે કોઈ ગેસ્ટ આવવાના હોય તો આ રીતે તમે સર્વ કરો ને તો કંઈક અલગ જ મજા આવે। તો જો આ રીતે બધા જે મસાલા કર્યા પછી બરાબર મિક્સ કરી લઈશું અને આપણે જે છે બાસ્કેટ રેડી કરી દીધેલા છે ફ્રાય કરીને। તો આ રહ્યો બાસ્કેટ રેડી છે। તો તેની અંદર હવે આપણે જે સલાડ બનાવેલું છે તે અંદર આપણે એડ કરવાનું છે। તમે જોઈ શકો છો કે બાસ્કેટના દરેક લેયર એકદમ સરસ એવા તૈયાર થઈ ગયેલા છે। તો આવો તો દેખીને દરેકને ખાવાનું મન થાય। તો આવી ઇઝી જ રેસીપી તમે પણ તમારા રસોડે બનાવો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સને આ રીતે કંઈક અલગ જ રેસીપી પીરસો, તેમને પણ ખૂબ જ ગમશે। તો આ રીતે હવે જે આપણે સેલેડ તૈયાર કરીને મૂક્યું હતું તે તેની અંદર એડ કરી લઈશું। તેની સાથે જ આપણે ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ પણ લીધેલું છે। તમે તમારા પસંદ અનુસારની વસ્તુઓ તમે અંદર એડ કરી શકો છો। અત્યારે આપણે એકદમ સિમ્પલ જ બાસ્કેટ બનાવ્યું છે, તો આપણે તેની અંદર અત્યારે ગ્રીન ચટણી લીધેલી છે, સાથે થોડો ટોમેટો કેચઅપ અને ઝીણી સેવ અંદર એડ કરીશું। અને સચિના કિચનમાં આવી રહેલી વાનગી તમને કેવી લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી કહો। અને જો અત્યાર સુધી જો મારી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી કરીને આવા નવા વિડીયો સાથે આપણે દરરોજ મળતા રહીએ અને આવી એકદમ ચટપટી અને મજેદાર દેખીને જ ખાવાનું મન થઈ જાય ને એવી જ રેસીપી આપણે દરરોજ બનાવીએ અને મારી રેસીપી તમને પણ જોઈ અને તમે બનાવો અને તમારા રસોડામાં પણ એન્જોય કરો। આ રીતે ઉપરથી આપણે થોડું ચાટ મસાલો સ્પ્રિંકલ કરેલો છે અને હવે તેને ધાણાથી ગાર્નિશ કરીશું। એકદમ સિમ્પલ અને ફટાફટ બની જતું એવું બાસ્કેટ પાપડ બાસ્કેટ અત્યારે રેડી છે। તો તમને આ મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમને આ મારી રેસીપી ગમતી હોય ને તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા। અને આવી જ નવી નવી રેસીપી સાથે
મળતા રહીશું. એન્જોય. બાય બાય ફ્રેન્ડ્સ.